પ્રમુખ સ્વામી મહારાજના અમોલ પ્રવચન. મિત્રો, જો માણસ સુધરશે તો કુટુંબ સુધરશે, કુટુંબ સુધરશે તો સમાજ સુધરશે, સમાજ સુધરશે તો દેશ સુધરશે, અને દેશ સુધરશે તો બ્રહ્માંડ સુધરશે. એટલે પહેલાં આપણે સુધરો. માણસ ધારે તો શું નથી થતું? પગે ચાલતો હતો ને પ્લેનમાં ઉડતો થઈ ગયો, ચંદ્ર ઉપર પણ ગયો. એમ માણસ ધારે તો સુધરી પણ શકે. આત્મા તેજસ્વી અને પ્રકાશમાન છે. એ આત્માનું સ્વરૂપનું જ્ઞાન થશે ત્યારે દુનિયામાં બધું જ સારું લાગશે. કારણ કે એ પ્રકાશ જ એવો છે કે એમાં સર્વનું સારું જ દેખાય. જેમ મલ્લો દરરોજ કુસ્તી કરે તો મજબૂત થાય, પોલીસ ખાતામાં રોજ લેફ્ટ રાઈટ કરવું પડે, એમ કથા વાર્તાનો અખાડો હોય તો માણસનું ઘડતર થાય અને જ્ઞાન સિદ્ધ થાય છે. પૈસા, ટકા, સમૃદ્ધિ કે કપડાં એ આપણી શોભા નથી, એ તો શરીરની શોભા છે. આપણી શોભા ભગવાનને સંત મળ્યા એ છે. માણસ ગમે તેટલું કરે પણ ભગવાનની કૃપા ન થાય તો એનું કામ અધૂરું જ રહે. ભગવાનની આજ્ઞાઓનું યથાર્થ પાલન કરીએ તો આપણને અંતરે શાંતિ રહે, બહાર પણ શાંતિ રહે. ગમે તે કાર્ય કરો પણ પ્રથમ એકાગ્ર થવાની જરૂર છે. જે કાર્ય કરવું એનું જ નિશાન ભગવાનને રાજી કરવા છે તો ખાતા પીતા નહાતા ધોતા એક જ વૃત્તિ રહેવી જોઈએ. પૂજા કરવા બેસીએ અને ટેલિફોન આવ્યો એવું ન થવું જોઈએ. ગમે તે લાઈનમાં જાઓ પણ એકાગ્રતા વગર કશું જ સિદ્ધ થતું નથી. જે ભક્તો એકાગ્ર થયા છે એના ઉપર ભગવાન રાજી થયા છે. લોકોને તિલક ચાંદલો કરતા શરમ આવે છે, પણ નાટક ચેટકમાં જઈને નાચ ગાન કરવામાં શરમ નથી આવતી. છોકરો થઈને છોકરીના કપડાં પહેરે તોય શરમ નથી આવતી, ને ભગવાનની આજ્ઞાનો ચાંદલો કરવામાં શરમ આવે છે. જો તિલક ચાંદલો કરીએ તો આપણને અંતદ્રષ્ટિ થાય કે આપણાથી ખોટું થાય નહીં, દારૂ પીવાય નહીં, હોટલ કે સિનેમામાં જવાય નહીં. નિયમ ધર્મની દૃઢતા એ ખૂબ જ અગત્યની વસ્તુ છે. આપણા વિકાસનું મુખ્ય કારણ છે. ગમે તેટલા તપ, વ્રત, દાન કરીએ તો એનાથી પુણ્ય વધે, અને એવા અનંત પુણ્ય ભેગા થાય ત્યારે પ્રગટની પ્રાપ્તિ થાય છે. સંસાર વ્યવહારમાં તડકા છાંયડા આવવાના જ છે. દુઃખ, મુશ્કેલી બધું જ થશે. ભગવાન અને સંત મળ્યા છે તો પણ દુઃખ આવશે. પણ એમાં જો આત્મજ્ઞાન અને સમજણની દૃઢતા કરશો તો તડકો જતો રહેશે અને ટાઢક થશે, શાંતિ થશે. પછી તડકા અને છાંયડામાં સરખું લાગશે. બંનેમાં આનંદ રહેશે અને ભગવાનની ભક્તિ કરીને સુખિયા રહેવાશે. ભજન કરવું, કથા વાર્તા કરવી કે સેવા કરવી એમાં ભગવાન પ્રસન્ન થાય એટલું જ માણવું એમાં બધું આવી જાય. કારણ કે ભગવાનને આપવું હોય વધારે ને આપણે માગીએ થોડું તો આપણને ખોટ જાય. એટલે ભગવાનની પ્રસન્નતામાં બધું જ મળે છે. આ લોકના સંસાર વ્યવહારમાં પણ શાંતિ મળે છે ને છેવટે અક્ષરધામનું શાશ્વત સુખ મળે છે. એટલે ભગવાનના રાજીપામાં ધાર્યું એના કરતાં વધારે મળી જાય છે. લોખંડ છે એ લાકડાની સાથે જડાઈ જાય તો પાણીમાં તરે છે, પણ એકલું લોખંડ નાખો તો ડૂબી જાય. એમ ભગવાન અને સંતને વિશે આત્મબુદ્ધિ થઈ જાય તો બેડો પાર થઈ જાય. ગમે તે ધર્મ માનતા હો પણ સદાચારી બનો, સારું આચરણ કરશો તો તમે સુખી થશો, કુટુંબ સુખી થશે, સમાજ સુખી થશે. જીવનમાં નાનું મોટું કોઈ પણ પ્રકારનું વ્યસન ન રાખવું. પ્રવૃત્તિને કામકાજ તો છે જ, પણ સોજે બેસીને ઘરમાં ભગવાનની વાત કરવી, મંદિર કરવું,
સંસ્કારો સચવાય એ માટે ભગવાનને રોજ પ્રાર્થના કરવી, ઘરમાં સારા પુસ્તકો અને શાસ્ત્રોનું વાંચન કરવું, કોઈના માટે કરી છૂટવું, કોઈને સહકાર આપો એ મોટું પુણ્ય છે. હવે આગળ વાત કરીએ. ભગવાનનો સંબંધ જેને જેને થયો એ નિર્ગુણ કહેવાય. ભગવાન માટે જે કરીએ એ આપણા આત્માના ઉત્કર્ષ માટે અને આત્માની શાંતિ માટે થાય છે. વિશ્વાસે વાહન ચાલે છે, વિશ્વાસે આ લોકોનું કામ થાય છે. તો એવો જ વિશ્વાસ ભગવાનમાં, શાસ્ત્રોમાં, મંદિરોમાં અને સંતમાં હોય તો આપણું કામ બરોબર થઈ જાય. આજ્ઞા અને ઉપાસના દ્રઢ હશે તો દુનિયામાં ગમે ત્યાં જશો તોય વાંધો નહીં આવે ને સારામાં સારું જીવન જીવી શકશો. ઠંડી છે ને સ્વેટર પહેરીએ તો ઠંડીથી રક્ષણ થાય છે. એમ જો આત્મજ્ઞાન હોય તો પછી આ દેહ મારો નથી, આ નાત કે જાત મારી નથી, હું તો આત્મા છું, અક્ષર છું. એટલે વિચાર રહે અને એ વિચાર કરીએ તો દુનિયાના શબ્દો લાગે જ નહીં. કોઈ પણ જાતની અપેક્ષા રાખ્યા સિવાય સત્સંગ કરીએ તો ભગવાન આપણા આ લોક અને પરલોક બેય સુધારશે. આ લોકના વ્યવહારમાં સુખ નથી, પણ જ્ઞાનની દૃષ્ટિ પ્રાપ્ત થાય તો વ્યવહારમાં હશો તોય વાંધો નહીં આવે. બ્રહ્મરૂપ થવા માટે ભીડો વેઠવો જ પડશે અને સહન કરવું જ પડશે. ઘરમાં કોઈ એક વ્યક્તિ ખોટે રસ્તે ચડી એટલે આખું ઘર ખોટું થઈ ગયું. ગામમાં બે માણસો ખરાબ નીકળે તો આખું ગામ ખરાબ થઈ ગયું. સ્કૂલમાં બે માસ્તરો ખરાબ નીકળે તો આખી સ્કૂલ ખરાબ થઈ ગઈ. કોઈ ડૉક્ટર એવા નીકળે તો દવાખાના જ ન જોઈએ એવું કહીએ છીએ. પોલીસોમાં કોઈ ખરાબ હોય તો એમ કહીએ છીએ કે બધાને કાઢી મૂકો. સમાજમાં પણ 2-5 એવા હોય તો આખો સમાજ ખરાબ થઈ જતો નથી. એમ ધર્મના કામમાં એવું ક્યાંક લાગ્યું હોય, સાંભળ્યું હોય, એને કરીને ધર્મ ખોટો થઈ જતો નથી. આ તંત્ર ભગવાન અને એવા સંતો થકી ચાલે છે. એ વાત સાચી માનીને એમના તરફ આદર રાખો. ભલે તમે એમના શિષ્ય ન બનો પણ સારું છે એટલું માનીને ચાલશો તો શાંતિ અને સુખ થશે. ભગવાન બધે જ છે, બધે વ્યાપેલા છે. એમ જીવ પ્રાણી માત્રામાં પણ રહે છે. આ જ્ઞાન દૃઢ થાય તો પછી બીજાને દુઃખી કરવાનું રહે જ ક્યાં? બીજાને મારવા જઈ શકાય જ કેમ? બીજાના પૈસા શું કામ લૂંટવા જોઈએ? બીજાને શું કામ હેરાન કરીએ? તમારા ઘરમાં કલેશ શા માટે થાય? સમાજમાં કલેશ શા માટે થાય? દરેકમાં ભગવાન જુએ તો બધું જ દિવ્ય દેખાય અને ખોટું થાય જ નહીં. રાગ દેશ પણ થાય નહીં. ચંદ્ર ઉપર માણસ ગયો ને સાંભળ્યું છે, વાંચ્યું છે, પણ જોયું છે ખરું? અહીં બેઠા છે એમાંથી કોઈએ જોયું નહીં હોય, ફક્ત સાંભળ્યું જ છે. છતાં બધાને વિશ્વાસ છે કે ચંદ્ર ઉપર માણસ ગયો જ છે, કારણ કે વૈજ્ઞાનિકોએ કહ્યું. વૈજ્ઞાનિકોમાં વિશ્વાસ છે એટલે વાત માની લીધી. વૈજ્ઞાનિકોની વાત સાચી માનીએ છીએ. એ જ રીતે શાસ્ત્રમાં લખેલી વાત પણ સત્ય સનાતન છે. એમાં જે લખ્યું છે એ સત્ય જ છે. આ રીતે વિશ્વાસ રાખો. મિત્રો, આ વિડીયો જો તમને સારું લાગ્યું હોય તો પ્લીઝ આ વિડીયોને લાઇક, શેર અને આવા નવા વિડીયો માટે ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી લેજો.